નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અત્યાર સુધી આપણે બેઝિક ટુ એડવાન્સની જે વિડીયો સિરીઝ ચલાવી રહ્યા છે એમાં આપણે બેઝિક ઇંગ્લિશ શીખ્યા। ફોર એક્ઝામ્પલ, અંગ્રેજી ભાષાનું નોર્મલ બંધારણ કેવું હોય તો કે સબ્જેક્ટ છે, વર્બ છે અને ઓબ્જેક્ટ છે। આ બધાના મતલબ શું છે આપણે શીખ્યા, આ બધાના સ્થાને શું હોય છે કે એ શીખ્યા, એમની અન્ડરસ્ટેન્ડિંગ લીધી। વર્બ શું છે એ શીખ્યા, ટુ બીના રૂપ શીખ્યા, ટુ હેવના રૂપ શીખ્યા, ટુ ડુના રૂપ શીખ્યા। હવે આપણે આપણી જે સમજ છે એને થોડીક વધારે વિસ્તૃત કરવાની છે અને વર્બને જ લગતો એક નવો ટોપિક આપણે શીખવાના છીએ અને એ ટોપિક એટલે ટેન્સીસ। ઓકે, તો ટેન્સીસ શું છે એ ડાઈવ કરતા પહેલાં આપણે અહીંયા અમુક હું વાક્ય લખું છું, એ વાક્યોને તમે એનાલાઇઝ કરો। આઈ રાઇટ અ લેટર એવરી ડે। I wrote a letter yesterday. I will write a letter tomorrow. Okay. ત્રણ વાક્યો મેં તમને લખ્યા છે। I write a letter every day, I wrote a letter yesterday and I will write a letter tomorrow. તો અહીંયા તમે રાઇટ લખ્યું છે એના આધારથી કહી શકો કે આ વાક્ય વર્તમાનનું છે। હજુ એક છે અહીંયા એવરીડે લખ્યું છે એટલે ખબર પડે કે આ વાક્ય વર્તમાનનું છે, સાદા વર્તમાનનું છે। પણ આ નથી લખ્યું તો પણ આ વર્બને જોઈને હું કહી શકું કે આ વાક્ય વર્તમાનનું છે। એવી જ રીતે અહીંયા આ રોટ શબ્દ લખ્યો છે, આ રોટ શું છે? રાઇટનું ભૂતકાળનું રૂપ, V2નું ફોર્મ છે। આ રોટ લખ્યું છે એનાથી મને ખબર પડે કે આ વાક્ય ભૂતકાળનું છે। આ યસ્ટરડે ને હું ઢાંકી દઉં અને આ વાંચું કે આઈ રોટ એ લેટર, એનો મતલબ એવો જ થાય કે મેં ભૂતકાળમાં કોઈક સમયે લેટર લખ્યો હતો। અન્ડરસ્ટુડ? અહીંથી ખબર પડે છે આ વાક્ય ભૂતકાળનું છે, અહીંથી ખબર પડે છે કે આ વાક્ય વર્તમાન કાળનું છે। એવી જ રીતે અહીંથી ખબર પડે છે વિલ રાઇટ કે આ વાક્ય ભવિષ્યનું છે। ઓકે, અન્ડરસ્ટુડ? તો ટેન્સીસ થી મને શું ખબર પડે? ટેન્સીસથી મને ખબર પડે કે સમય શું છે, ઓકે, ટાઈમ। તમે જે વાક્ય લખ્યું છે, તમે જે વાત કહેવા માંગો છો એ કયા ટાઈમની છે એ તમને ક્યાંથી ખબર પડે? તો કે ટેન્સીસથી ખબર પડે। અને ટેન્સીસ એટલે મેં તમને કઈ જગ્યાએ ઇશારો કર્યો? જો અહીંયા ક્યાં ઇશારો હતો? વર્બ પર। અહીંયા ક્યાં ઇશારો છે? વર્બ પર। અહીંયા ક્યાં ઇશારો છે? વર્બ પર। તો ટેન્સીસ એટલે વાક્યનો એ ભાગ કે જે સમય દેખાડે છે। અને કયો ભાગ દેખાડે છે? તો કે વર્બ। પણ ખાલી વર્બ કહેવું ઉચિત નથી। ટેન્સીસ એટલે વર્બ, તો પછી વર્બ શબ્દને બદલે ટેન્સ આપણે યુઝ કરતે ને? નહીં, ટેન્સમાં વર્બ કરતાં કંઈ વધારે છે। ટેન્સ એટલે તમે કહી શકો કે કલેક્શન ઓફ વર્બ ફોર્મ્સ, કે અલગ અલગ વર્બ ફોર્મ હોય એનું કલેક્શન। ફોર એક્ઝામ્પલ, હું અહીંયા લખું છું એમ રાઇટિંગ, આઈ એમ રાઇટિંગ, એની અંદર આ એક વર્બ છે એમ રાઇટિંગ। તો એમ શું છે? ટુ બીનું એક ફોર્મ છે। રાઇટિંગ શું છે? ટુ રાઇટનું એક આઈએનજી વાળું ફોર્મ છે। આ અલગ અલગ ફોર્મનું કલેક્શન છે, એ આખાને હું ટેન્સ કહું છું અને એનો કંઈક મતલબ નીકળે છે। અન્ડરસ્ટુડ? એનો કંઈક મતલબ નીકળે છે। કેવો મતલબ? તો કે એકવાર એ મને કહેતું હતું કે વાક્ય વર્તમાનનું છે, એકવાર આ મને કહેતું હતું કે વાક્ય ભૂતકાળનું છે અને એકવાર એ મને કહેતું હતું કે વાક્ય ભવિષ્યનું છે। તો ટેન્સથી શું ખબર પડે? સમય, વાક્યનો સમય। અને ટેન્સ એટલે શું? આ શબ્દને ભૂલી જાઓ। ટેન્સ એટલે શું? તો કે આ જે વર્બ છે ને, અહીંયા જે ફોર્મ ઓફ વર્બનું જે કલેક્શન મૂકેલું હોય ને આ પાર્ટની અંદર, એ જ ટેન્સ કહું એટલે ત્યાં જ ફોકસ હોવું જોઈએ તમારું। અન્ડરસ્ટુડ? હવે હું તમને બીજા અમુક એક વાક્ય લખાવું છું, ચલો, એનાથી તમને ટેન્સનો બીજો એક યુસેજ છે એ પણ ખબર પડશે। ટેન્સ એટલે માત્ર ભૂત, ભવિષ્ય અને વર્તમાન એટલું ના હોય, ટેન્સ એટલે બીજું પણ હોય છે અને વધારે ઇમ્પોર્ટન્ટ છે। હું લખું છું કે આઈ હેવ રિટન એ લેટર। બીજું વાક્ય લખું છું આઈ વોઝ રાઇટિંગ એ લેટર। આ બે વાક્ય લખ્યા મેં, એમાંથી મને શું ખબર પડે? અહીંયા જુઓ, આ ટેન્સ છે, આ વર્બ ફોર્મ છે, અલગ અલગ હેવ છે અને રિટર્ન છે। આનો મતલબ થાય કે આ એક્શન પતી ચૂકી છે। આ એક્શન કેવી છે? ફિનિશ્ડ।
આ એક્શન થઈ ચૂકી છે ભૂતકાળની અંદર, એવો મતલબ થાય હેવ રિટન એટલે. પણ ગ્રામરની ભાષામાં આપણે ફિનિશ શબ્દ નથી વાપરતા, આપણે શબ્દ વાપરીએ છીએ પરફેક્ટ. કોઈ વસ્તુ પરફેક્ટ ક્યારે હોય? જ્યારે પતી ચૂકી હોય ત્યારે, જ્યારે કમ્પ્લીટેડ હોય, જ્યારે ફિનિશ્ડ હોય ત્યારે એને ગ્રામરની ભાષામાં આપણે પરફેક્ટ કહીએ છીએ. આ પરફેક્ટ શું છે આપણે વધારે ડિટેલમાં સમજીશું જ્યારે આપણે પરફેક્ટ ટેન્સ ભણીશું ત્યારે. પણ અત્યારે એક જનરલ સેન્સ લ્યો કે આ વર્બ ફોર્મથી અહીંયા આ જે વસ્તુ લખેલી છે એનાથી મને ખબર પડે છે કે આ જે એક્શન છે એ એક્શન કેવી છે? પરફેક્ટ છે, ફિનિશ છે. તો ટેન્સે મને શું માહિતી આપી? ટેન્સે મને માહિતી આપી કે એક્શનનું સ્ટેટસ શું છે. જે એક્શન ચાલી રહી છે, હું જે વાત કહી રહ્યો છે એની અંદર એક એક્શન છે, એ એક્શનનું સ્ટેટસ શું છે? એક્શન પતી ચૂકી છે. આઈ હેવ રિટન લેટર, હું એ લેટર લખી ચૂક્યો છું. ઓકે, હવે બીજું વાક્ય જુઓ, આઈ વોઝ રાઇટિંગ એ લેટર. અહીંથી મને ખબર પડે છે આઈએનજી વાળું ફોર્મ છે એટલે કે આ ક્રિયા ચાલુ છે. આ ક્રિયા કેવી છે? શરૂ છે. અંગ્રેજીમાં આપણે કહીએ ગ્રામરની ભાષામાં તો કન્ટિન્યુઅસ છે. કેવી છે? કન્ટિન્યુઅસ. તો અગેન ટેન્સથી જ મને ખબર પડી એક્શનનું સ્ટેટસ. એકવાર કેવું હતું? પરફેક્ટ હતું. એકવાર કેવું છે? કન્ટિન્યુઅસ. અન્ડરસ્ટુડ? હજી આ બંનેનું મિક્સ પણ હોઈ શકે, પરફેક્ટ કન્ટિન્યુઅસ પણ હોઈ શકે. એ આપણે આગળ જોઈએ, થોડુંક કોમ્પ્લેક્સ છે, એને અત્યારે આપણે શીખવાની જરૂર નથી. પણ યાદ રાખો કે ટેન્સથી આપણને એક્શનનું સ્ટેટસ ખબર પડે છે. એ વાત વધારે ઇમ્પોર્ટન્ટ છે, મારે તમને એ સમજાવવું છે. હજુ એક પ્રકાર હોય છે, માનો કે દર વખતે તમે એવું ના બોલતા હોય કે આ ક્રિયા પતી ચૂકી છે, દર વખતે એવું પણ ના બોલતા હોય કે આ ક્રિયા શરૂ છે. ઘણીવાર તમે સિમ્પલ બોલતા હોય કે ભાઈ હું લખું છું, હું રોજ એક પત્ર લખું છું. તો આ જે પહેલું વાક્ય છે, આઈ રાઇટ એ લેટર એવરી ડે, એના પરથી હું એમ કહી શકું કે ક્રિયા શરૂ છે? અત્યારે ના કહી શકું. ઓકે, આ ક્રિયા કોન્ટિન્યુઅસ છે એવી ખબર નથી પડતી. આ ક્રિયા પરફેક્ટ છે એ પણ નથી કીધું. પરફેક્ટ છે એટલે એ ક્રિયા પતી ચૂકી છે, પરફેક્ટેડ બિફોર એવો અર્થ એનો કાઢવાનો. આ ક્રિયા પતી ચૂકી છે ના, એ પણ નથી ખબર. તો મને કંઈ ક્રિયા વિશે ખબર જ નથી. હું ખાલી જનરલ વેમાં વાત કરું છું કે હું લખવાની વાત કરું છું. આઈ રાઇટ અ લેટર એવરી ડે, હું રોજ એક લેટર લખું છું. પણ એ ક્રિયા કન્ટિન્યુઅસ છે, ક્રિયા પતી છે, એ કંઈ હું માહિતી આપતો નથી. એટલા માટે એ પ્રકારની જે એક્શન સ્ટેટસ હોય ને એને શું કહો છો તમે? સિમ્પલ. જેવું નામ એવું જ કામ, સિમ્પલ. આ થોડું કોમ્પ્લેક્સ હતું ને, ક્રિયા પતી ગઈ છે. આ થોડું કોમ્પ્લેક્સ છે, ક્રિયા શરૂ છે. પણ હું કંઈ આ બેમાંથી એકેય વાત નથી કરતો. તો શું છે? સિમ્પલ છે. એના માટે ગ્રામરમાં બીજો એક શબ્દ છે ઇનડેફિનિટ. ઓકે, ઇનડેફિનિટ, કે એને તમે ડિફાઇન ના કરી શકો. ઇનડેફિનિટ ડિફાઇન કરવું એટલે એને ઓળખ આપી કે પરફેક્ટ છે, કન્ટિન્યુઅસ છે, ના એવું તમે કહી ના શકો, એટલે તમે એને કહો છો સિમ્પલ. આપણે સિમ્પલ વર્ડ યુઝ કરીએ કારણ કે નાનપણથી આપણે સિમ્પલ શબ્દ શીખીને જ કાળ શીખ્યા છીએ. આપણે ઇનડેફિનિટ પરફેક્ટ ટેન્સ એવું નથી બોલતા, આપણે સિમ્પલ પરફેક્ટ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એવું જ બોલીએ છીએ. ઓકે, તો આ હતી ટેન્સની બેઝિક સમજ. ઓકે, આની એક સમરી લઈએ કે ટેન્સીસ છે. ટેન્સીસ શું મને આપે છે? વાક્યમાં ટેન્સીસ દ્વારા મને શું ખબર પડે છે? ટેન્સીસમાં મારે શું શીખવાનું હોય છે? એક તો કે મને સમય કહે છે કે વાત કયા સમયની થઈ રહી છે, ભૂત, ભવિષ્ય કે વર્તમાન. અને બીજું છે કે એની જે એક્શન છે એનું સ્ટેટસ શું છે. એમ પણ કહી શકો કે વર્ક ડન કેટલું છે, વર્ક શરૂ છે, વર્ક પતી ચૂક્યું છે, એ વર્ક ડન વિશે માહિતી આપે છે. તો એક્શનના સ્ટેટસ કુલ 4 પ્રકારના હોય છે. એક સિમ્પલ જોયું, પરફેક્ટ જોયું, કન્ટિન્યુઅસ જોયું, અને હજુ એક છે પરફેક્ટ કન્ટિન્યુઅસ. ઓકે, એ અત્યાર માટે ખાલી યાદ રાખો. અને સમય હોય છે 3 પ્રકારના, ભૂત, ભવિષ્ય અને વર્તમાન. દરેક સમય માટે 4 પ્રકારની એક્શન હોય. વર્તમાન માટે 4 પ્રકારની, ભૂતકાળ માટે 4 પ્રકારની અને ભવિષ્ય માટે પણ 4 પ્રકારની. ટોટલ 4 ગુણ્યા 3 એટલે તમને 12 ટેન્સ મળે. આ 12 અલગ અલગ ટેન્સથી તમે તમારી વાતને રજૂ કરો છો. તમારે જે કહેવું છે ને 12 અલગ અલગ ટેન્સનો ઉપયોગ કરીને કહો છો. અને બીજું જે કંઈ આ ટેન્સમાં કવર નથી થતું એ મોડલથી તમે કહો છો. વિલ, શેલ, વુડ, કુડ, કેન, મે, માઇટ, આ બધા મોડલ છે. યુઝ ટુ, ઓટ ટુ બી, નીડ ટુ. આ મોડલ્સથી તમે તમારી વાતને પૂરી કરો છો. ઓકે, ટેન્સીસ પ્લસ મોડલ્સ. આ આપણે સેશન પતાવીશું, પછી આપણે મોડલ્સને જ ઉપાડીશું. ઓકે, કારણ કે બંને જરૂરી છે લખવા માટે. જેવા ટેન્સીસથી તમે ના કહી શકો ને મોડલથી કહી શકાય. અને યાદ રાખો કે ટેન્સ અને મોડલ એ બંને અલગ છે, કમ્પ્લીટલી અલગ. ઓકે, એ બંને વચ્ચે કોઈ રિલેશન નથી. બંને એકબીજાથી અલગ રીતે જ ચાલે છે, એના નિયમો પણ અલગ જ છે.
તો ચલો આજના સેશનને સ્ટાર્ટ કરીએ. આ ટેન્સીસની બેઝિક માહિતી હતી અને હવે આગળના બધા જ સેશનની અંદર, બધા જ વિડીયોઝની અંદર આપણે એક ટેન્સને કવર કરીશું અથવા એક કરતાં વધારે ટેન્સને આપણે કવર કરીશું. પહેલું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. મેં તમને શું કીધું સિમ્પલ વિશે? કે સિમ્પલ તમને કહેતું નથી કે એક્શન પતી ગઈ છે કે એક્શન શરૂ છે. બસ જનરલ સિમ્પલ વાત કરો છો તમે. આઈ લાઈક ટુ રીડ. મને વાંચવું ગમે છે. તો સિમ્પલ વાત કરી મેં, એકદમ સામાન્ય વાત. આઈ લાઈક ટુ રીડ. હું અત્યારે મને જો કે લાઈક તો એક હું તમને અલગ એક્ઝામ્પલ આપું. આઈ પ્લે હોકી. ઓકે, હું હોકી રમું છું. હવે આ સેન્ટેન્સમાં વધારે મિનિંગ છે. આઈ પ્લે હોકી. હું એમ નથી કહી રહ્યો કે હું અત્યારે હોકી રમી રહ્યો છું. મેં એમ પણ નથી કીધું કે હોકી મેં રમી લીધી છે. હું બસ જનરલ વેમાં વાત કરું છું કે હું હોકી રમું છું. ઓકે, હું રોજે રમવા જતો હોય, કેટલા વાગે રમવા જતો હોય, કંઈ આમાં ઇન્ફોર્મેશન નથી. આઈ પ્લે હોકી, સામાન્ય વાત, સિમ્પલ ફેક્ટ તમે આપ્યો. તો જ્યારે તમે ફેક્ટ આપો છો ત્યારે તમે આ ટેન્સનો યુઝ કરો છો. એ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, તમે એવી માહિતી નથી આપતા. આ જે સિમ્પલ ટેન્સ છે ને એને એકચ્યુઅલી એવી રીતે જ જોવાનું હોય છે કે કન્ટિન્યુઅસ પણ નથી ને પરફેક્ટ નથી. આ બે નથી તો શું છે? એ સિમ્પલ છે, સામાન્ય વાત હું કહી રહ્યો છું. ઓકે, તો આઈ લાઈક ટુ રીડ સિમ્પલ ટેન્સ, આઈ પ્લે હોકી સિમ્પલ ટેન્સ. આમાં તમે એક પેટર્ન જોઈ શકો કે સબ્જેક્ટ છે પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ છે V1. આ પ્લે છે, પ્લેનું મૂળ રૂપ શું છે? પ્લે જ છે, પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ છે. પણ દર વખતે મૂળ રૂપ ના આવે. જ્યારે તમારો સબ્જેક્ટ હી, શી કે ઇટ અથવા કોઈ નાઉન છે, નાઉન કેવું સિંગ્યુલર, ત્યારે આ ચાર કેસની અંદર તમે ક્રિયાપદને એસ કે ઈએસ વાળું રૂપ લગાવો છો અને એ મૂકો છો. અહીંયા તો આઈ હતું તો આ ચારમાંથી નથી આવતું તો પ્લે મૂક્યું. પણ જો હી હોત તો શું લખતે? હી પ્લેસ. હી પ્લેસ. ઓકે, શી છે તો શી પ્લેસ. કોઈ વ્યક્તિનું નામ છે કરણ તો કરણ પ્લેસ. ઓકે, અને બહુવચન છે. આમાં જો એક પણ બહુવચનમાં નથી. બહુવચન છે ત્યારે હંમેશા V1 જ આવશે. તે તમે લખો, વી લખો. ઓકે, કે પછી બે નામ આપ્યા છે કરણ એન્ડ આનંદ. બે નામ આપ્યા છે કરણ એન્ડ આનંદ પ્લે હોકી. તો ત્યાં પ્લેસ નહીં થાય. અન્ડરસ્ટુડ? નાઉન સિંગ્યુલર અથવા હી, શી કે ઇટની કેટેગરીમાં આવતું હોય ત્યારે તમે એસ કેસ વાળું રૂપ લખો છો, અધરવાઇઝ નોટ. પ્લસ જો ઓબ્જેક્ટ છે તો ઓબ્જેક્ટ. આની સાથે એક બીજું પણ શીખી લઈએ કે આનું નકાર કરવું હોય તો. અગાઉના સેશનમાં આપણે શીખ્યા છીએ કે નકાર કેવી રીતે કરે. તો નકાર માટે આપણે શીખ્યા હતા કે હેલ્પિંગ વર્બની જરૂર પડે છે. કોઈ પણ વાક્યનું નકાર કરવું હોય તો હેલ્પિંગ વર્બની જરૂર પડે. અને સાદા વર્તમાન કાળની અંદર હેલ્પિંગ વર્બ હોય છે ડુ કે ડઝ. એ આ જ છે. ઓકે, V1 તો ડુ અને વીનું એસ કે ઈએસ વાળું રૂપ તો ડુનું ઈએસ વાળું રૂપ છે ડઝ. કરણ ડઝ નોટ, અને આવી રીતે પણ લખી શકાય કરણ ડઝન્ટ પ્લે હોકી. હવે અહીંયા ડઝ લખ્યું છે ને તો અહીંયા એસ લખવાની જરૂર નથી. અહીંયા કરણ પ્લેસ લખ્યું હતું ને, આનો એસ આને લઈ લીધો એવું આપણે નાના હોય ત્યારે શીખતા હોય છે. પણ ખરેખર એવું નથી થતું. આમ જોઈએ ને તો આ ડઝ તમને કહી દે છે કે આ સાદો વર્તમાન છે. સાદો વર્તમાન છે આ ડઝથી જ ખબર પડી જાય છે. એટલા માટે અહીંયા અગેન ફરીથી એ કહેવાની જરૂર નથી કે આ સાદો વર્તમાન કાળ છે. અન્ડરસ્ટુડ? બે વાર એકના એક ટેન્સને તમે શો નથી કરતા. સુપરફ્લુઅસ થઈ જાય સેન્ટેન્સ, એ તમે હટાવો છો. એકવાર અહીંયા કહી દીધું કે સાદો વર્તમાન કાળ છે, અહીંયા નક્કી થઈ ગયું તો અહીંયા કહેવાની જરૂર નથી. એટલા માટે V1 લખો છો તમે. અન્ડરસ્ટુડ? ચલો આગળ વધીએ. કોઈ પણ ટેન્સને આવી રીતે જ શીખવો. ટેન્સની બેઝિક વાક્ય રચના તમારે શીખવાની છે, એનું નકાર શીખવાનું છે, ઇઝી છે. એનું પ્રશ્ન છે એ પણ ઇઝી છે. અને એના યુસેજ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કે આ ટેન્સનો ઉપયોગ શું છે. ખરેખર તો એ જ શીખવાનું છે ને તમારે. ખાલી ટેન્સની વાક્ય રચના ગોખીને કંઈ ફાયદો નથી. એ ટેન્સનો ઉપયોગ ક્યાં થશે, એનો ઉપયોગ તમને ખબર છે તો તમે મેઇન્સમાં જ્યારે આન્સર લખો છો ત્યારે તમારે જે વાત કન્વે કરવી છે ને એપ્રોપ્રિએટ ટેન્સ તમે કાઢી શકો છો કે નહીં, એ
એ તમને ક્યારે ખબર પડશે, એ માસ્ટરી ક્યારે આવશે, જ્યારે તમે ટેન્સીસના યુસેજ શીખ્યા હશો ત્યારે. ઓકે, તો પહેલો યુસેજ છે આ ટેન્સનો એ છે હેબિચ્યુઅલ અને રિપીટેડ એક્શન્સ ઓફ પ્રેઝન્ટ. અત્યારની તમારી હેબિચ્યુઅલ એક્શન હોય, તમારા હેબિટમાં હોય એવી એક્શન અત્યારે પણ. ઓકે, આમ જુઓ ને તો આ ટેન્સ છે ને, આ ટેન્સની તમારે ટાઈમલાઈન દોરવી હોય ને, સાદા વર્તમાન કાળની ટાઈમલાઈન, તો વર્તમાનમાં તો છે, એ ભૂતકાળમાં પણ હતો અને ભવિષ્યમાં પણ હશે. હું એમ નથી કહેતો એ ભવિષ્યકાળ છે, હું એમ પણ નથી કહેતો એ ભૂતકાળ છે, પણ જુઓ હેબિચ્યુઅલ એક્શન છે, તમારી હેબિટ છે. હેબિટ છે તો અત્યારે તો હોવાની, પણ પાસ્ટમાં પણ હશે તો જ એને હેબિટ કહેતા હશો ને તમે, અને ભવિષ્યમાં પણ એ કન્ટિન્યુ થવાની તો જ એને હેબિટ કહેવાય ને. અન્ડરસ્ટુડ? તો એ આખી ટાઈમલાઈન પર પ્રસરાયેલો હોય છે, અને આ જેનું રીઝન છે, તમે જ્યારે સનાતન સત્યને જ્યારે ડિસ્ક્રાઇબ કરો ને ત્યારે તમે આ ટેન્સનો યુઝ કરો છો. સનાતન એટલે જે હંમેશા સાચું હોય, ભૂતકાળમાં પણ સાચું છે, અત્યારે પણ સાચું છે અને ભવિષ્યમાં પણ સાચું રહે, એને તમે સનાતન કહો છો. તો સનાતન સત્ય, યુનિવર્સલ ટ્રુથ માટે તમે આ ટેન્સનો યુઝ કરો છો. એ આપણે આગળ જોઈશું. અત્યારે જોઈએ કે હેબિચ્યુઅલ અને રિપીટેડ એક્શન્સ ઓફ પ્રેઝન્ટ. તો પહેલું વાક્ય જુઓ, આઈ ડ્રિંક કોફી એવરી મોર્નિંગ. એવરી મોર્નિંગ. ઓકે, તો પાસ્ટની પણ બધી મોર્નિંગ આવી જ ગઈ આમાં. હવે ભવિષ્યમાં પણ, નજીકના ભવિષ્યની એવરી મોર્નિંગની વાત કરે છે. સેન્સ એવી આપે છે આ વાક્ય કે આઈ ડ્રિંક કોફી એવરી મોર્નિંગ. એવરી મોર્નિંગ લખ્યોનો મતલબ એવો થયો કે આજની મોર્નિંગ જ ના ને, એટલા માટે આ ટાઈમલાઈન વેલિડ છે. હું દર સવારે કોફી પીઉં છું. આઈ ડ્રિંક કોફી એવરી મોર્નિંગ. ઓકે, જો હી હોત તો શું થતે, ડ્રિંક્સ થઈ જતે. ઓકે, એસ વાળું ફોર્મ લખતે, વર્બનું એસ કે એસ વાળું, ડ્રિંક છે તો એસ લાગશે. હી ડ્રિંક્સ કોફી એવરી મોર્નિંગ. શી ગોઝ ટુ ધ જીમ ઓન મંડેઝ. દર સોમવારે. ઓકે, ઓન મંડેઝ, જેટલા પણ સોમવાર છે એ સોમવારે શી ગોઝ ટુ ધ જીમ, એની હેબિટ છે. ત્રીજું વાક્ય જુઓ, સિટીઝન્સ આર ઓફન ઇગ્નોરિંગ સિવિક ડ્યુટીઝ. સિટીઝન્સ આર ઓફન ઇગ્નોરિંગ સિવિક ડ્યુટીઝ. હવે અહીંયા એક શબ્દ છે ઓફન. ઓફન એટલે જે વારંવાર જે થતું હોય એ. ઓકે, ઘણી વાર એ સેન્સ હોય છે ઓફનની અંદર, કે ઘણી વાર સિટીઝન્સ જે નાગરિકો છે એ એમની સિવિક ડ્યુટીને ઇગ્નોર કરી રહ્યા છે, એવું આ વાક્યનો મતલબ છે. પણ આ ઓફન શબ્દ છે ને એ એવું દેખાડે છે કે રિપીટેડ એક્શન છે. કેવી છે? રિપીટેડ એક્શન છે. અને રિપીટેડ એક્શન માટે તમે સાદો વર્તમાન વાપરો છો. અહીંયા અલગ ટેન્સ છે. જો આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી, તો એ ખોટું છે. આ વાક્યને તમારે કરેક્ટ કરવું હશે તો એવી રીતે થશે કે સિટીઝન્સ પ્લ્યુરલ છે. પ્લ્યુરલ છે તો તમે શું મૂકશો? સાદા વર્તમાનમાં શું મૂકશો? V1. તો V1 શું છે અહીંયા? ઇગ્નોર. સિટીઝન્સ ઓફન ઇગ્નોર. ઓકે, અગેન કરું. સિટીઝન્સ, આર હટાવો, સિટીઝન્સ ઓફન ઇગ્નોર સિવિક ડ્યુટીઝ. હવે આ વાક્ય કરેક્ટ છે. આ વાક્ય મેં ચાલુ વર્તમાનમાં લખ્યું હતું, એ ખોટું હતું કારણ કે ઓફન શબ્દ છે ને એટલા માટે. એ રિપીટેડ એક્શન છે. રિપીટેડ એક્શન છે તો મારે સાદા વર્તમાનમાં જ એને લખાય કે સિટીઝન્સ ઓફન ઇગ્નોર સિવિક ડ્યુટીઝ. ઓકે, ઇગ્નોર્સ કેમ ના કર્યું? કારણ કે બહુવચન છે, પ્લ્યુરલ છે. અન્ડરસ્ટુડ? ચલો આગળ જોઈએ. આ ટેન્સનો બીજો યુસેજ છે કે જનરલ ફેક્ટ્સ હોય. સામાન્ય તમે કોઈ ફેક્ટ આપતા હોય, ફોર એક્ઝામ્પલ સરકારે કોઈ XYZ સ્કીમ ચલાવી છે અને XYZ સ્કીમ પ્રોવાઇડ્સ, સ્કીમ તમારો સબ્જેક્ટ છે, ધેટ સ્કીમ પ્રોવાઇડ્સ few thousand crore rupees to વુમન એમ્પાવરમેન્ટ. વુમન એમ્પાવરમેન્ટને પ્રોવાઈડ કરે છે. તો સબ્જેક્ટ પ્લસ પ્રોવાઇડ્સ એસ વાળું ફોર્મ મેં લખ્યું. એ જનરલ ફેક્ટ આપ્યું મેં તમને. અધરવાઇઝ યુનિવર્સલ ટ્રુથ છે, સનાતન સત્ય છે, હંમેશા સાચું એવું. સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય પૂર્વમાં ઉગે છે, તો સનાતન સત્ય છે. સબ્જેક્ટ પ્લસ એસ કે એસ વાળું રૂપ છે. સબ્જેક્ટ ઇટમાં છે એટલે. અન્ડરસ્ટુડ? પ્લાન્ટ્સ પ્લ્યુરલ છે, બહુવચન છે એટલે V1. પ્લાન્ટ્સ ગીવ ઓક્સિજન, સનાતન સત્ય છે. વોટર બોઇલ્સ એટ 100 ડિગ્રી સેલ્સિયસ, સનાતન સત્ય છે. તો બધા કાળનું તમે જોઈ શકો. સબ્જેક્ટ છે પ્લસ ક્રિયાપદનું V1 અથવા V1નું એસ કે એસ વાળું રૂપ તમે જોઈ શકો છો. અન્ડરસ્ટુડ? તો જનરલ ફેક્ટ હોય કે યુનિવર્સલ ટ્રુથ હોય, તમે યુઝ કરશો સાદો વર્તમાન કાળ.
હવે આ વાક્યમાં કંઈક ભૂલ છે. વિડીયોને પોઝ કરો અને ભૂલ શોધવાની ટ્રાય કરો. આ વાક્ય છે પહેલું વાક્ય, એની અંદર એક ભૂલ છે, અથવા જો ભૂલ નથી તો તમે તમારી નોટ પર લખો કે નો એરર. આઈ હોપ કે તમે આ વાક્ય વાંચ્યું છે, ભૂલ શોધવાની ટ્રાય કરી છે. આપણે વાંચીએ ફરીથી. પીપલ ઇન એન્શિયન્ટ ટાઈમ, ધ પીપલ, ઓકે, કોઈ પર્ટિક્યુલર પીપલની વાત નથી કરતા. પીપલ ઇન એન્શિયન્ટ ટાઈમ, કે જૂના સમયના લોકો, બિલીવ્ડ, એઓ માનતા હતા. આ વાત ભૂતકાળની છે, કારણ કે જૂના સમયના લોકો હતો ને એ સમયે એ લોકો માનતા હતા, ભૂતકાળની વાત છે. તે બિલીવ્ડ ધેટ, માનતા હતા કે ધ સન મૂવ્સ અરાઉન્ડ ધ સન. ધ સન મૂવ્સ અરાઉન્ડ ધ સન. જૂના સમયના લોકો માનતા હતા કે પૃથ્વીની આજુબાજુ સૂર્ય ફરે છે. અહીંયા કયો કાળ વાપર્યો છે? સાદો વર્તમાન. સાદો વર્તમાન યુનિવર્સલ ટ્રુથ માટે વપરાય, પણ આ યુનિવર્સલ ટ્રુથ નથી, આ ખોટી માન્યતા છે એમની. ધ સન મૂવ્સ અરાઉન્ડ ધ સન ના આવે, ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન. આ સાચું છે, આ સનાતન સત્ય છે, આ તો નથી. તો આ સનાતન સત્ય નથી ને, તો આ કાળ પણ યુઝ ના કરાય. અહીંયા તમારે લખવું પડશે મૂવ્ડ, ભૂતકાળ જ, કારણ કે અહીંયા બિલીવ્ડ હતું, તો એ સેન્સ અહીંયા પણ લાગે. ધ સન મૂવ્ડ અરાઉન્ડ ધ અર્થ. વાક્ય ભલે ખોટું હોય, કારણ કે લોકો એવું જ માનતા હતા, એમ જ રહેશે, પણ સાદો વર્તમાન કાળ અહીંયા યુઝ ના થાય. જો આવી રીતનું હોત, ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન, તો કરેક્ટ હતું. પણ આપણને ખબર છે કે જૂના કાળના લોકો એવું નહોતા માનતા. ચલો બીજું સેન્ટેન્સ જુઓ, અને એમાં કોઈ ભૂલ છે તો તમે નોટિસ કરો, અધરવાઇઝ નો એરર એવું તમારી નોટમાં લખો. ન્યૂટન પ્રૂવડ, ન્યૂટને સાબિત કર્યું હતું, પ્રૂવડ ધેટ, શું કે ગ્રેવિટી પુલ્સ ઓબ્જેક્ટ્સ ટુવર્ડ્સ ધ અર્થ. એસ લાગશે. ગ્રેવિટી પુલ્સ ઓબ્જેક્ટ્સ ટુવર્ડ્સ ધ અર્થ. ન્યૂટને સાબિત કર્યું હતું. આ વાત ભૂતકાળની છે, પણ ભૂતકાળમાં શું સાબિત કર્યું હતું? એ ગ્રેવિટી પુલ્સ, ગ્રેવિટી ખેંચે છે શું ને, પદાર્થોને પોતાની તરફ. આ ગ્રેવિટીના કારણે પદાર્થો પૃથ્વી તરફ ખેંચાય છે. ગ્રેવિટી પુલ્સ ઓબ્જેક્ટ્સ ટુવર્ડ્સ ધ અર્થ. તો આ વાક્ય કેવું છે? સનાતન સત્ય છે. અને સનાતન સત્ય છે તો એને સાદા વર્તમાન કાળમાં લખી શકાય, અને સાદા વર્તમાન કાળમાં જ લખ્યું છે. ઓકે, ગ્રેવિટી તમારો સબ્જેક્ટ છે ને ગ્રેવિટી ખેંચી રહી છે ઓબ્જેક્ટ્સ ટુવર્ડ્સ ધ અર્થ. કમ્પ્લીટ વાક્ય છે, કોઈ એરર નથી. અહીંયા પ્રૂવડ છે તો અહીંયા પુલ્ડ કરવું એવું લાગે તમને, આમ એવું મન થાય, પણ એ ખોટું પડશે, કારણ કે આ સનાતન સત્ય છે એટલા માટે. ઓકે, અને એ પણ જોવાનું કે આ સનાતન સત્ય છે ને, પાછું આના જેવું ના હોય. ધ સન મૂવ્સ અરાઉન્ડ ધ સન એવું ના લખેલું હોય. ચલો હવે આ કાળ છે એ સાદો વર્તમાન કાળ છે કે નહીં એ કેમ ખબર પડે? તો આપણે જોયું કે અહીંયા એવરી મોર્નિંગ લખ્યું હતું, ઓન મંડેઝ લખ્યું હતું, અહીંયા ઓફન લખ્યું હતું. તો આ બધા શું છે? ટાઈમ એક્સપ્રેશન છે, કે ઘટના હેબિચ્યુઅલ છે, ઘટના રિપીટેડ છે, એ આપણને શું કરી રહી છે. તો એવા જ ટાઈમ એક્સપ્રેશન આપણે અહીંયા મેં તમારી સામે લખ્યા છે. આને એકવાર વાંચી લો, આને ગોખવાના નથી. આની જનરલ સેન્સ એવી જ આવે છે કે સાદો વર્તમાન કાળ જ છે. યુઝ્યુઅલી, જનરલી, ટિપિકલી, નોર્મલી, રેગ્યુલરલી, ફ્રિકવન્ટલી, ઓફન, સમટાઈમ્સ, ઓકેશનલી. આ છે બધા ફ્રીક્વન્સીવાળા એડવર્બ છે, એડવર્બ ઓફ ફ્રીક્વન્સી, કે કેટલી વાર વસ્તુ થઈ છે. રેરલી, સેલ્ડમ, હાર્ડલી, હાર્ડલી એવર, સ્કાર્સલી, સ્કાર્સલી એવર, ઇનફ્રિકવન્ટલી, નેવર, નોટ એવર. પછી આ બધા તો આપણે જોયા જ છે કે એવરી ડે, ડેઇલી ને એ બધા. ઓકે, એન્યુઅલી, મંથલી. આ એક નોટ કરજો ખાસ, ઓલવેઝ, કારણ કે એ બંને કાળમાં યુઝ થાય છે, સાદા વર્તમાન કાળમાં અને ચાલુ વર્તમાન કાળમાં પણ. આપણે જોઈએ કે કેવી રીતે એવું થાય છે, શા માટે એવું થાય છે. અને એકવાર વાંચી લો. ઓકે, ખાલી વાંચવાના છે, ગોખવાના નથી. એક બે વાર વાંચી લો, તમારા મનમાં ફિટ કરી લો, યાદ રહેશે. મારે તમને એક કન્સેપ્ટ શીખવો છે. જો આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે, પ્લાન્ટ્સ ગીવ્સ ઓક્સિજન. આમાં પહેલા સબ્જેક્ટ છે, પછી આની અંદર હેલ્પિંગ વર્બ નથી, પણ યાદ રાખો કે સાદા વર્તમાન કાળમાં હેલ્પિંગ વર્બ હોય ને તો ડુ કે ડઝ હોય. જો વાક્ય નકાર છે કે પ્રશ્નાર્થ છે તો એ હેલ્પિંગ વર્બ હોય. ઓકે, પણ અહીંયા પોઝિટિવ વાક્યમાં જરૂર નથી પડતી, એટલા માટે નથી દેખાતું. પ્લસ તમારું મેઇન વર્બ છે.
પરંતુ તમે જ્યારે પ્રશ્ન કરો ત્યારે હેલ્પિંગ વર્બ આગળ આવી જાય છે, પછી સબ્જેક્ટ હોય છે. આનો પ્રશ્ન કરો તો શું થાય કે ડુ પ્લાન્ટ્સ ગીવ ઓક્સિજન? શું કરો છો? ડુ પ્લાન્ટ્સ ગીવ ઓક્સિજન? ડુ પ્લાન્ટ્સ ગીવ ઓક્સિજન? શું પ્લાન્ટ ઓક્સિજન આપે છે? તો પહેલાં હેલ્પિંગ વર્બ આવ્યું, પછી સબ્જેક્ટ આવ્યો. તો આ જે તમે કર્યું ને, સબ્જેક્ટ પછી હેલ્પિંગ વર્બ હતું ને પછી હેલ્પિંગ વર્બ પછી સબ્જેક્ટ આવ્યો, બંને ઉલટું થયું. જો બંનેના સ્થાન ઉલટા છે તો એને અંગ્રેજીમાં કહેવાય ઇન્વર્ઝન. હવે એક કેસ એવો જોવાનો છે કે એમાં તમે પ્રશ્ન નથી પૂછતા છતાં પણ ઇન્વર્ઝન થાય છે. એ આપણે યાદ રાખવાનું છે. એ થાય છે અહીંયા જ્યારે વાક્યની શરૂઆત આવા શબ્દોથી થાય. બીજા પણ ઘણા શબ્દો છે પણ આ સાદા વર્તમાન કાળને અનુરૂપ શબ્દો હતા તો એ હું આજે તમને શીખવું છું કે રેરલી, હાર્ડલી, સ્કાર્સલી એટલે બહુ ઓછી માત્રામાં થતા હોય કે ક્યારેક થતા હોય. નેવર એટલે ક્યારે નહીં. સેલ્ડમ એટલે ભાગ્યે જ એ સેન્સ આપે છે. હવે એ વાક્યમાં વચ્ચે છે તો જે કાળની વાક્ય રચના હોય એ પ્રમાણે જ ચાલશે, કોઈ ઇન્વર્ઝન નહીં થાય. એટલે અહીંયા પહેલાં સબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ વર્બ નહીં હોય આ કાળની અંદર, એટલા માટે હું અહીંયા મેઇન વર્બ લખું છું. અને અહીંયા ઇન્વર્ઝન થશે જો આ શબ્દો શરૂઆતમાં છે તો. જોઈ શકો તમે એ શબ્દો શરૂઆતમાં છે, એ શબ્દો વાક્યની શરૂઆતમાં છે તો પહેલાં હેલ્પિંગ વર્બ હશે, પછી તમને સબ્જેક્ટ દેખાશે. જો શી રેરલી સ્પીક્સ ઇન પબ્લિક, તે ક્યારેક જ પબ્લિકમાં બોલે છે. રેરલી પછી હેલ્પિંગ વર્બ, સાદા વર્તમાન કાળમાં કયું હેલ્પિંગ વર્બ લાવવું પડે? ડઝ. રેરલી ડઝ શી સ્પીક ઇન પબ્લિક. ડઝ શા માટે મૂક્યું? અહીંયા શી છે એટલા માટે. અહીંયા ધે હોત તો તમે શું મૂકતા? અહીંયા તો ડુ આવી જાત કે રેરલી ડુ ધે સ્પીક ઇન પબ્લિક. અહીંયા શી છે એટલા માટે રેરલી ડઝ શી સ્પીક ઇન પબ્લિક. આ બાકીના સેમ વસ્તુને ફોલો કરે છે. એકવાર 1 મિનિટ લો અને બધા વાક્યોને વાંચો, એને ઓબ્ઝર્વ કરો. ઓકે, અહીંયા તમને એમસીક્યુ પૂછી શકે છે. અહીંયા ખાલી જગ્યા પૂછી હોય આવી રીતે અને ઓપ્શનમાં ઓર્ડર આપ્યા હોય તમને કે ડઝ શી સ્પીક, શી ડઝ સ્પીક, શી સ્પીક્સ, એ પણ ઓપ્શન આપ્યો હોય. એ ઓપ્શન બહુ સારો લાગે આપણને કે રેરલી શી સ્પીક્સ ઇન પબ્લિક, આવી રીતનું હોય. રેરલી શી સ્પીક્સ ઇન પબ્લિક પરફેક્ટ લાગે, સબ્જેક્ટ પ્લસ એસકેએસ વાળું રૂપ. પણ નહીં, આગળ રેરલી છે તો ઇન્વર્ઝન થશે. ઇન્વર્ઝન થશે તો સાદો વર્તમાન કાળ છે, સાદો વર્તમાન કાળ છે તો હેલ્પિંગ વર્બ આગળ લાવવું પડશે. સાદા વર્તમાન કાળમાં હેલ્પિંગ વર્બ ક્યાં હોય છે? ડુ અથવા ડઝ. તો ડઝ આગળ મૂક્યું. રેરલી ડઝ શી સ્પીક ઇન પબ્લિક. અન્ડરસ્ટુડ? અને અહીંથી કાળ ખબર પડે છે એટલે અહીંયા ફરીથી એસકેએસ લગાડવાની જરૂર નથી. અન્ડરસ્ટુડ? આ બાકીના વાક્યો પણ તમે એકવાર જુઓ અને એને ઓબ્ઝર્વ કરો. ચલો એ જોયા. હવે ત્રીજો યુસેજ જોઈએ આ કાળનો, એ છે ફિક્સ્ડ એક્શન્સ ઓફ ફ્યુચર. ફિક્સ્ડ એક્શન્સ ઓફ ફ્યુચર. ફ્યુચરની જે ઇવેન્ટ્સ છે એને હું 2 ભાગમાં વહેંચું છું. એક છે એક્શન ફિક્સ છે અને બીજી છે એક્શન નોટ ફિક્સ્ડ. ફિક્સ્ડ એટલે શું? ફિક્સ્ડ એટલે કે એ પાકું છે, કન્ફર્મ છે કે આ થવાનું જ છે. શેડ્યુલમાં મૂકી દીધું છે, તમે ટાઈમ ટેબલમાં લખી દીધું છે કે આ તારીખે આ થશે અને થશે, તમે પાછા પાક્કા છો એ માની લેવાનું. ઓકે, તો ફિક્સ્ડ એક્શન છે. એક એક્ઝામ્પલ લખું છું કે ધ પીએમ વિલ visit Japan next month. The PM will visit Japan next month. Will visit એટલે વિઝિટ કરશે, ફ્યુચર છે, કરેક્ટ છે, ફિક્સ્ડ ઇવેન્ટ છે, રાઈટ. હવે બીજે લખું કે ફિક્સ્ડ નથી. ફોર એક્ઝામ્પલ તમે મહેનત કરો છો પણ એવું ફિક્સ ના હોય કે પરીક્ષામાં પાસ થવાય જ. ઓકે, you will pass the exam. You will pass the exam. તમે એક્ઝામ પાસ કરશો. અહીંયા પણ શું છે? ફ્યુચર ટેન્સ છે પણ આ નોટ ફિક્સ છે. તમે કહી ન શકો કે પાસ થશે જ, શ્યોર નથી તમે 100%. યુ વિલ પાસ ધ એક્ઝામ. ઓકે, એમાં તમે નપાસ પણ થઈ શકો છો, પ્રિડિક્શન ટાઈપ છે. તો યાદ રાખો હવે મેઇન કે અહીંયા સાદો વર્તમાન કાળ કેવી રીતે આવ્યો. વાત તો ભવિષ્યની થાય છે. તો યાદ રાખો કે જે ફિક્સ્ડ ઇવેન્ટ છે, જે શેડ્યુલ્ડ
ઇવેન્ટ છે એ બધી ઇવેન્ટને તમે સાદા વર્તમાનમાં પણ લખી શકો. આ વાક્યનું આવી રીતે પણ લખી શકું. ધ PM વિઝિટ્સ જાપાન નેક્સ્ટ મંથ. ધ PM વિઝિટ્સ જાપાન નેક્સ્ટ મંથ. આ બંને વાક્યમાં કોઈ ફરક નથી. જો વિલથી તો લખાય જ, કંઈ વાંધો નથી. ફિક્સ ઇવેન્ટ છે તો કે ફિક્સ હોય કે નોન ફિક્સ, વિલ શેલથી તો તમે એનું ભવિષ્ય કરી જ શકો, એ વાક્યને લખી જ શકો. પણ ફિક્સ્ડ ઇવેન્ટ છે, શેડ્યુલ્ડ છે. શેડ્યુલ્ડ એટલે તારીખ્યા પર આવી ચૂકી છે. અને તમે જો એવી રીતે પણ વાંચી શકો કે હું તારીખ્યું વાંચું છું, તારીખ્યામાં ઇવેન્ટ કોઈ એક ઇવેન્ટ પર લખ્યું છે, કોઈ એક નેક્સ્ટ મંથના પેજ ઉપર લખ્યું છે PM વિઝિટ્સ જાપાન, એટલા માટે હું એને સાદા વર્તમાન કાળમાં લખું છું. આ હું એક ફેક્ટ લખું છું, આ તારીખે આ થવાનું છે, એ સેન્સમાં પણ તમે આને સમજી શકો છો. ઓકે, બાકી આ રીતે તો લખી જ શકો, આ ખોટું નથી. પણ જો ઇવેન્ટ છે નોટ ફિક્સ છે, ઓકે, ફિક્સ નથી, એ પાકું નથી, શેડ્યુલ નથી, તમે પ્રિડિક્શન ટાઈપ કરી રહ્યા છો, તો તમારે વિલ જ લખવું પડશે. આને આવી રીતે ના લખી શકો કે યુ પાસ ધી એક્ઝામ, તો મતલબ બદલાઈ જશે, આ ફ્યુચર નહીં રહે. અન્ડરસ્ટુડ? મતલબ બદલાય. યુ વિલ પાસ ધ એક્ઝામ ટુમોરો. ધારો કે કાલે રિઝલ્ટ આવવાનું હતું એટલે આવું લખ્યું, યુ વિલ પાસ ધ એક્ઝામ ટુમોરો. તો આમ ના લખી શકો કે યુ પાસ ધ એક્ઝામ ટુમોરો. ધીસ ઇઝ ઇનકરેક્ટ. ઓકે, કારણ કે આ જે ઇવેન્ટ છે ફિક્સ નથી. હવે એમ ખબર કેમ પડે કે ઇવેન્ટ ફિક્સ છે કે ફિક્સ નથી? આપણને કેમ ખબર પડે? તો આપણને ખબર પડે કે જો કે PM છે તો PMની વિઝિટ ફિક્સ્ડ જ હોય. ટ્રેનનું શેડ્યુલ છે તો ફિક્સ્ડ જ હોય. કોઈ વ્યક્તિ કાર બાય કરી રહ્યો છે તો ફિક્સ ના પણ હોય. એ કાર એને ગમશે તો ખરીદશે, નહીં તો નહીં ખરીદે. અન્ડરસ્ટુડ? તો જો અહીંયા તમારી સામે અમુક એક સેન્ટેન્સ લખ્યા છે, તમારે જનરલ સેન્સ લગાવીને જોવાનું છે આ ઇવેન્ટ ફિક્સ છે કે નહીં, અને તમારે કહેવાનું છે કે અહીંયા જે સાદો વર્તમાન કાળ વાપર્યો એ કરેક્ટ છે કે નહીં. અને જો ખોટો છે તો એને તમે વિલ શેલ લગાડીને એને સુધારજો. પહેલું સેન્ટેન્સ જોઈએ તો પાર્લામેન્ટ ઓપન્સ ઇટ્સ વિન્ટર સેશન નેક્સ્ટ મંડે. જો નેક્સ્ટ મંડે વાત ફ્યુચરની છે, પણ પાર્લામેન્ટનું જે સેશન હોય એ ફિક્સ હોય, કે અગાઉથી ડિસાઇડેડ હોય કે આ તારીખે જ ખોલવાનું છે, તો આ કાળને તમે સાદા વર્તમાન કાળમાં લખી શકો. આ સેન્ટેન્સ કરેક્ટ છે. પ્રાઇમ મિનિસ્ટર ફ્લાઇઝ ટુ જાપાન ટુમોરો ફોર ટ્રેડ ટોક્સ. આપણે આ જોઈ લીધું. ઓકે, કરેક્ટ છે. ધ ઇકોનોમી રિકવર્સ સ્લોલી આફ્ટર ધ ક્રાઇસિસ. ક્રાઇસિસ થયો પછી આફ્ટર ધ ક્રાઇસિસ એટલે ક્રાઇસિસ પછી ઇકોનોમી રિકવર્સ સ્લોલી. ઇકોનોમી વિલ રિકવર સ્લોલી. ઓકે, ક્રાઇસિસ પછી ઇકોનોમી ધીમે ધીમે રિકવર થશે, કે આ ક્રાઇસિસ પૂરો થશે આફ્ટર ધ ક્રાઇસિસ. આ ક્રાઇસિસ પૂરો થશે પછી ઇકોનોમી ધીમે ધીમે રિકવર થશે, પણ એ તમે ફિક્સ નથી. ઓકે, એ કોઈ શેડ્યુલ ઇવેન્ટ નથી, તો એના માટે તમારે આવું લખવું પડે, વિલ. અને એ સટી જાય. જો વિલ લખો ને તો વિલ પછી V1 જ આવે. ધ ઇકોનોમી વિલ રિકવર સ્લોલી આફ્ટર ધ ક્રાઇસિસ. એ કરેક્ટ સેન્ટેન્સ બનશે. આગળ જોઈએ. ધ ટ્રેન લીવ્સ એટ 6 AM શાર્પ. યસ, ટ્રેન તો એનું શેડ્યુલ હોય અને શેડ્યુલ પ્રમાણે ચાલતી હોય. ઓકે, એ માની લેવાનું છે. ઇન્ડિયાની ટ્રેન નથી, હું માની લો, જાપાનની છે. ધ ટ્રેન લીવ્સ એટ 6 AM શાર્પ. 6 AM શાર્પ પર જ ટ્રેન લીવ કરવાની છે. કરેક્ટ છે, સાદો વર્તમાન કાળ. હી બાયઝ એ ફ્લેટ સૂન. હી બાયઝ એ ફ્લેટ સૂન. એ સૂન એટલે થોડાક સમયમાં, એટલે થોડાક દિવસોમાં, થોડાક મહિના કંઈ પણ હોઈ શકે. વી ડોન્ટ નો, કે રિલેટિવ વર્ડ છે સૂન છે. હી બાયઝ એ ફ્લેટ સૂન. તો હીની વિશે તમને ખબર નથી. ઓકે, કે ખરીદશે ના ખરીદશે, નોટ ફિક્સ છે, શેડ્યુલ નથી. અન્ડરસ્ટુડ? ફિક્સ નથી, શેડ્યુલ નથી. તો તમે એને કેવી રીતે લખશો કે વિલ પછી ક્રિયાપદનું બેઝ ફોર્મ, હી વિલ બાય. હી વિલ બાય એ ફ્લેટ સૂન. એમ લખશો તો એ વાક્ય કરેક્ટ બનશે. આને સાદા વર્તમાન કાળમાં ના લખાય. અન્ડરસ્ટુડ? તો ઇવેન્ટ ફિક્સ હોય, ઇવેન્ટ શેડ્યુલ હોય ત્યારે તમે સાદો વર્તમાન કાળનો યુઝ કરો છો. અધરવાઇઝ તમે વિલ અને શેલનો ઉપયોગ કરીને જ ભવિષ્ય દેખાડો છો. અન્ડરસ્ટુડ? ચલો આગળ વધીએ. હવે સાદા વર્તમાન કાળને રિલેટેડ જ છે, પણ એના પહેલાં વર્બ્સની કેટેગરી સમજવી જરૂરી છે. એનો એક અલગ યુસેજ છે એના પહેલાં. તો અમુક એ વર્બ હોય ને, એ એક્શન વર્બ હોય. કેવી હોય? એક્શન વર્બ. એક્શન એટલે અંદર એક્શન દેખાય, ફિઝિકલ મૂવમેન્ટ અંદર તમે જોઈ શકો. ફોર એક્ઝામ્પલ, અત્યારે હું લખું છું તો મારો હાથ ચાલે છે, તો રાઈટ લખી શકું. ફિઝિકલ મૂવમેન્ટ છે. અન્ડરસ્ટુડ? પણ અમુક એક એક્શન કેવી ને સ્ટેટ હોય, એમાં ફિઝિકલ મૂવમેન્ટ ના હોય.
કે તમારી સ્ટેટ દેખાડે. ફોર એક્ઝામ્પલ તમે મને જુઓ છો, તે જે જોવાની ક્રિયા છે સી, તેમાં કોઈ મૂવમેન્ટ નથી, ફિઝિકલ મૂવમેન્ટ નથી. અન્ડરસ્ટુડ? સી તમે જુઓ છો તો આઈ સી યુ, તમે શું લખો છો? આઈ સી યુ, હું તને જોઉં છું, આઈ સી યુ. હવે આને તમે ક્યારેય એવી રીતે ના લખી શકો કે આઈ એમ સીઈંગ યુ, આવી રીતે ક્યારેય ના લખી શકો. જો તમે જોવાની વાત કરો છો તો આનો મતલબ ચેન્જ થઈ જાય. જો સીઈંગને તમે અલગ રીતે મળવું, સી એટલે મળવું પણ થાય, ઓકે, સીઈંગ તમે લખો ને તો, પણ તમે જોવું છે એવું તમારે કહેવું છે, જોવાની ક્રિયા દેખાડવી છે, તો તમારે સી જ લખાય. સાદા વર્તમાન કાળમાં જ એને રખાય, એને ક્યારેય આઈએનજી વાળું ફોર્મ ના લગાવાય. બીજી એક સ્ટેટ છે, ધારો કે કોઈ વ્યક્તિ કોઈને બહુ ચાહે છે અથવા નફરત કરે છે, તો તમે લવ કહો અથવા હેટ કહો, તો આને તમે સાદા કાળમાં જ લખો છો. આને તમે ક્યારેય આઈએનજી વાળા ફોર્મમાં નથી લખતા, ઓકે. પણ અગેન જે બીજા છે, ધારો કે પ્લે છે, ઓકે, રમવું, તો એને તમે આઈએનજી ફોર્મ લગાડી શકો છો. ડાન્સ, એને તમે આઈએનજી ફોર્મ લગાડી શકો છો, ઓકે. સિંગ, સ્વિમ. તો આ બધી એક્શન એવી છે, ફિઝિકલ એક્શન છે એની અંદર, એને તમે કન્ટિન્યુઅસ ટેન્સમાં દેખાડી શકો છો. પણ આ બધી એક્શન છે ને એ એવી છે, એને તમે કન્ટિન્યુઅસ ટેન્સમાં નથી દેખાડી શકતા. ઘણી છે એવી, કે થિંક છે, ટેસ્ટ છે, લાઈક છે. તો આ જે સ્ટેટ વર્બ્સ છે, એ સ્ટેટ વર્બ્સને તમે ક્યારે પણ કન્ટિન્યુઅસ સ્ટેટ્સમાં નથી લખતા. તો એક્ઝામમાં એવું પૂછે કે અને કન્ટિન્યુઅસમાં લખ્યું હોય એ એરર હોય, એ ખોટું હોય. એમસીક્યુ આપ્યા હોય ને ઓપ્શનની અંદર લવિંગ લખ્યું હોય, હેટિંગ લખ્યું હોય, સીઈંગ લખ્યું હોય, થિંકિંગ લખ્યું હોય, લાઇકિંગ લખ્યું હોય. જો થિંકિંગનો મતલબ ચેન્જ થઈ જાય છે, ઓકે, ટેસ્ટિંગનો મતલબ ચેન્જ થઈ જાય છે. એ આપણે આગળ જ્યારે કન્ટિન્યુઅસ ટેન્સ શીખીશું ને ત્યારે જોઈશું કે સી અને સીઈંગમાં ફરક હોય છે, થિંક અને થિંકિંગમાં પણ ફરક હોય છે, ટેસ્ટ અને ટેસ્ટિંગમાં ફરક પડી જાય છે. પણ અત્યારે એટલું યાદ રાખો કે વર્બ્સના બે પ્રકાર હોય છે. એકમાં ફિઝિકલ એક્શન હોય છે અને એકમાં ફિઝિકલ એક્શન નથી હોતી, સ્ટેટ હોય છે. તમારી સ્થિતિ દેખાડે છે. હું જોઉં છું, પ્રેમ કરું છું, હેટ કરું છું, થિંક કરું છું, ટેસ્ટ કરું છું, ઓકે. ટેસ્ટ એનો શું છે, પછી લાઈક, આ બધા જ. હવે જુઓ એના યુસેજ અહીંયા તમે જોઈ શકો છો. આ સેન્ટેન્સ જુઓ, આઈ લવ ચોકલેટ, તો મને ચોકલેટ ગમે છે, આઈ લવ ચોકલેટ. તો એને હું ક્યારે આવી રીતે ના લખાય, આઈ એમ લવિંગ ચોકલેટ, ઓકે. આઈ એમ લવિંગ ચોકલેટ એવું ના લખાય. મેકડોનાલ્ડ્સની જે ટેગલાઇન છે કે આઈ એમ લવિંગ ઇટ, એ ગ્રામેટિકલી ઇનકરેક્ટ છે, કારણ કે લવ એક સ્ટેટ વર્બ છે. તો આઈ લવ ઇટ એમ જ લખવું પડે તમારે. પણ એ લોકોએ આઈ એમ લવિંગ ઇટ લખ્યું કારણ કે એક્શન, કન્ટિન્યુટી એને અંદર નાખવી હતી એટલા માટે, ઓકે. પણ આપણે નહીં નાખીએ, ગ્રામરના રૂલને ફોલો કરીશું. શી નોઝ ધ આન્સર, એને જવાબ ખબર છે, તો આને આવી રીતે નહીં લખવાનું. શી ઇઝ knowing the answer, કે આ ઇનકરેક્ટ છે. he wants a new phone, he is wanting a new phone, એમ નહીં લખવાનું, he wants a new phone. તો સ્ટેટ વર્બ તમે જુઓ, જ્યારે પણ તમે મેઇન્સમાં લખતા હોય કે કંઈ તમે લખવાની શરૂઆત કરતા હોય ત્યારે સ્ટેટ વર્બ હોય ને ત્યારે થોડુંક થંભી જવાનું અને સ્ટેટ વર્બને જોવાનું કે આને હું આઈએનજી ફોર્મમાં લખું છું તો ઇટ મેક સેન્સ ઓર નોટ, કે એને લખાય કે નહીં આઈએનજી ફોર્મમાં, અને એને યાદ જ રાખવાના છે. આ લવ છે, નોઝ છે, વોન્ટ છે, અને કોમન સેન્સ આવે. તમે જ્યારે લખતા હોય ને ત્યારે તમે લવિંગ લખો એટલે તમને જ ખોટું લાગશે. પ્લેઇંગ તો ચાલે, રમી શકો તમે, ઓકે, એક્શન કન્ટિન્યુઅસ હોય, પણ લવ એક કન્ટિન્યુઅસ એક્શનમાં તમે એને ન દેખાડી શકો, કારણ કે ફિઝિકલ મૂવમેન્ટ નથી કે શરૂ જેવું તમે દેખાડી ન શકો. અન્ડરસ્ટુડ? એટલા માટે એને તમે ચાલુ કાળમાં જ લખો છો. હા, એનો મતલબ એવો થાય છે કે આઈ લવ ચોકલેટ, દેટ મીન્સ કે હું લવ કરું છું, ભલે ભલે ક્ષણે ક્ષણ એને લવ ચોકલેટને પ્રેમ કરે જ છે. અન્ડરસ્ટુડ? પણ તમે એને લખતા નથી આવી રીતે, એને આવી રીતે જ લખો છો, ઓકે. તો આવી રીતે આપ્યું છે તો એ ખોટું છે. તમે સાદા વર્તમાન કાળમાં જ આ સ્ટેટ વર્બ્સને લખો છો, ઓકે. સાદો ભૂતકાળમાં પણ લખી શકો છો, પણ આઈએનજી ફોર્મમાં નથી લખતા, એ યાદ રાખજો. આ સ્ટેટ વર્બ્સ છે. સ્ટેટ વર્બ્સ 1000 જેટલી છે, 900,000 જેટલી છે, બધી નથી ગોખવાની. એક્ઝામમાં જરૂરી હોય એટલી સ્ટેટ વર્બ આપણે લીધી છે, અને સ્ટેટ વર્બ અહીંયા અમે તમારી સામે મૂકી છે. આટલી સ્ટેટ વર્બ યાદ રાખો, અને યાદ પણ નથી રાખવાની. તમે જો મેન્ટલ છે, નો છે, બિલીવ છે, અન્ડરસ્ટેન્ડ, રિમેમ્બર, થિંક, રિયલાઇઝ, ડાઉટ, આમાં અમુક એક ઇમ્પોર્ટન્ટ છે કે જે એક્ઝામમાં પૂછાતી હોય છે વધારે વાર. અપિયર છે, પછી ઇમોશન્સ છે, લવ, લાઇક, હેટ, વોન્ટ, નીડ, વિશ, પ્રિફર. પોઝેશન વાળું છે, આ ઓન વાળું પૂછાતું હોય છે ઘણીવાર. આઈ એમ
ઓનિંગ એ કાર એમ ના કહેવાય. આઈ ઓન એ કાર, હું કાર ઓન કરું છું. ચલો હવે જોઈએ, આપણે જ્યારે ટાઈમ એક્સપ્રેશન જોતા હતા ત્યારે કેસ જોયો તો ઓલવેઝ, મેં સૌથી છેલ્લે રાખ્યું હતું અને એના પર બોક્સ પણ કર્યું હતું કે આ એક અલગ કેસ છે. તો એ જ કેસ આપણે આજે શીખવાના છીએ, ઓલવેઝ. હું તમારી સામે બે વાક્ય લખું છું. He is always forgetting his car keys. She always takes care of her family. આ બે વાક્ય છે, એમાં હી છે એ છોકરો છે, હી ઓલવેઝ ફોરગેટિંગ હિઝ કાર કી છે, હંમેશાની કાર કી ભૂલી જાય છે. શી ઓલવેઝ ટેક્સ કેર ઓફ હર ફેમિલી, એ હંમેશા એની ફેમિલીની ટેક કેર કરે છે. આ વાત તમે જુઓ છો તો કે ચાલુ વર્તમાન છે, એમિઝાર પ્લસ આઈએનજી, અને આ વાત છે સબ્જેક્ટ પ્લસ એસકેએસ વાળું રૂપ. આ વાત છે એ સાદો વર્તમાન છે. તો જો બંને જગ્યાએ તમને ઓલવેઝ દેખાશે. અહીંયા પણ ઓલવેઝ છે, અહીંયા પણ ઓલવેઝ છે. તો ઓલવેઝ વાળો કેસ છે ને બંને જગ્યાએ આવશે. એવું નથી કે ઓફન જોયું તો પછી ચાલુ કાળને બદલે મેં સાદો કરી નાખ્યો, તો એવું આમાં નહીં થાય. ઓલવેઝ હોય એટલે થોડુંક ઊભી રહેવાનું, ઓકે, અને જોવાનું ખરેખર આ વાક્ય શું કહેવા માગે છે. અને બંને વાક્ય પાછા કરેક્ટ છે, ઓકે, ગ્રામેટિકલી 100% કરેક્ટ છે બંને. તો જોઈએ કે ડિફરન્સ શું છે. હી ઇઝ ઓલવેઝ ફોરગેટિંગ હિઝ કાર કીઝ, આમાં તમને શું દેખાય છે? આમાં તમને કમ્પ્લેનિંગ દેખાય છે. કમ્પ્લેનિંગ થઈ રહી છે. હી ઓલવેઝ ફોરગેટિંગ, એ હંમેશા એની કાર કી ભૂલી જાય છે. આ એની હેબિટ નથી, ઓકે. હેબિટ ધેટ મીન્સ હેબિટ જ કહી શકો, પણ કેવી છે? ઇરિટેટિંગ છે. કેવી છે? ઇરિટેટિંગ હોય. કોઈ તમે ક્રિટિસાઇઝ કરો છો, ઓકે, ક્રિટિસિઝમ છે એની અંદર. એક રીતનું તમે એને એપ્રૂવ નથી કરતા આ વાતને માન્ય નથી કરતા કે આવું ના હોવું જોઈએ, એ સેન્સ છે આ વાક્યની. હી ઇઝ ઓલવેઝ ફોરગેટિંગ હિઝ કાર કીઝ, એને બોલાય પણ એવી રીતે, હી ઇઝ ઓલવેઝ ફોરગેટિંગ હિઝ કાર કીઝ. અન્ડરસ્ટુડ? એમાં ડિસએપ્રુવલ છે. કેવી છે? ડિસએપ્રુવલ છે. તો આ સેન્સ જ્યારે આવતી હોય ને ત્યારે તમે કયો યુઝ કરો છો? ચાલુ વર્તમાન. અને જ્યારે જનરલ વેમાં તમે હેબિટ જ કહેતા હોય, ગુડ વેમાં વાત થતી હોય, ડિસએપ્રુવલ ન હોય એની અંદર ઇરિટેશન ન હોય, કમ્પ્લેનિંગ ન હોય, ક્રિટિસિઝમ ન હોય, કે હેબિટ હંમેશા થાય છે આવું, બસ, તો ત્યારે તમે સાદો વર્તમાન કાળ યુઝ કરો છો. શી ઓલવેઝ ટેક્સ કેર ઓફ હર ફેમિલી, એ હંમેશા એની ફેમિલીની ટેક કેર કરે છે. અને હી કેવો છે? તો કે હંમેશા એની કાર કી ભૂલી જાય છે, કાર કી, હાઉસ કી, વોટ એવર ઇટ. અન્ડરસ્ટુડ? તો આ ઓલવેઝના કેસ છે. હવે તમારા માટે એક્સરસાઇઝ છે કે અહીંયા મેં અમુક વાક્ય લખ્યા છે, એમાં તમારે જોવાનું છે કે ઓલવેઝનો યુઝ કરેક્ટ થયો છે કે નહીં, અને ઓલવેઝ સાથે ટેન્સ પણ કરેક્ટ યુઝ કર્યો છે કે નહીં. અને વાક્યમાં જે છુપાયેલું હશે કે આ ક્રિટિસિઝમ છે, ડિસએપ્રુવલ છે, કે પછી જનરલ વાત છે. પહેલું વાક્ય જુઓ, હી ઓલવેઝ હેલ્પ્સ અધર, એ હંમેશા લોકોની મદદ કરે છે. તો ક્રિટિસિઝમ નથી, સારી વાત છે, ઓકે. ડિસએપ્રુવલ નથી, અને ટેન્સ કયો યુઝ કર્યો છે? સાદો વર્તમાન કાળ, તો કરેક્ટ છે આ વાક્ય. બીજું જુઓ, શી ઓલવેઝ ઇન્ટરફિયર્સ ઇન અધર્સ મેટર્સ, એ હંમેશા બીજાની વાતમાં વાત નાખે છે. ઓલવેઝ ઇન્ટરફિયર્સ ઇન અધર, બીજાની જે મેટર છે એમાં ઇન્ટરફિયર કરે છે. તો ક્રિટિસિઝમ છે, ડિસએપ્રુવલ છે આ, તો અહીંયા સાદો કાળ નહીં વાપરવાનો, ત્યાં ચાલુ કાળ વાપરવાનો. તો ચાલુ કાળ કેવી રીતે વાપરશો? સી છે તો શું આવશે? ઇઝ. અને ઇન્ટરફિયર્સ નહીં આવે, શું આવશે? ઇન્ટરફિયરિંગ. શી ઇઝ ઓલવેઝ ઇન્ટરફિયરિંગ ઇન અધર્સ મેટર, એ હંમેશા બીજાની મેટરમાં ઘૂસે છે, ઇન્ટરફિયર કરે છે. ત્રીજું જોઈએ, હી ઇઝ ઓલવેઝ લિસનિંગ કેરફુલી ઇન ક્લાસ, એ ક્લાસમાં હંમેશા કેરફુલ થઈને, ઓકે, સાંભળે છે. લિસનિંગ કેરફુલી. ઓબ્વિયસલી ક્રિટિસિઝમ નથી, આ ડિસએપ્રુવલ નથી, તો તમે કયો કાળ યુઝ કરશો? સાદો વર્તમાન. તો ઇઝ હટાવો અને અહીંયા શું કરશો? લિસન્સ. હી છે તો એસ વાળું ફોર્મ, હી લિસન્સ કેરફુલી ઇન ક્લાસ. હવે આ કરેક્ટ છે. શી ઇઝ ઓલવેઝ ચેટરિંગ ડ્યુરિંગ લેક્ચર્સ,
લેક્ચર ચાલતો હોય ત્યારે શું કરે છે? ચેટ કરે છે, બીજા સાથે વાતો કરે છે, ચેટરિંગ કરે છે. તો ઓબ્વિયસ છે આ ઇરિટેટિંગ છે, આ વસ્તુ ના ગમતી હોય. જે છોકરો ભણતો હોય ને એની બાજુ બેઠો હોય ને સી ઇઝ ઓલવેઝ ચેટરિંગ ડ્યુરિંગ લેક્ચર. લેક્ચર ચાલતો હોય ત્યારે ચીચી એનું શરૂ જ હોય છે. તો આ વાક્ય ડિસએપ્રુવલ છે અને કયા કાળમાં છે? ચાલુ કાળમાં છે. દેટ ઇઝ ઓલ્સો કરેક્ટ. ઓકે, હવે જુઓ આ વાક્ય મેં જીપીટીને કમાન્ડ આપીને લખ્યા હતા, તો તમે નોટિસ કરી શકો આ હી વિશે વાત કરીને એને સારી સારી જ વાત કરી છે. જો અને શી વિશે વાત કરીને એ બધી ડિસએપ્રુવલ વાળી જ વાત કરી છે. આ બાયસનેસ દેખાડે છે. ઇન્ટરનેટ પર જે બાયસનેસ હોય એ તમને ચેટ જીપીટીમાં પણ એ બાયસ, કારણ કે એનો ડેટા ત્યાંથી જ આવે છે ને, ઇન્ટરનેટમાંથી. જો હી ઓલવેઝ હેલ્પ્સ અધર્સ અને હી ઇઝ ઓલવેઝ લિસનિંગ કેરફુલી ઇન ક્લાસ, કે હંમેશા ક્લાસમાં કેરફુલી લિસન કરતો હોય. તો બંને વાત એને સારી સારી જ કરી, હી વિશે કરી. અને જે શી વિશે કરી એ કેવી કરી કે શી ઇઝ ઇન્ટરફિયરિંગ ઇન અધર્સ મેટર્સ, શી ઇઝ ઓલવેઝ ચેટરિંગ ડ્યુરિંગ લેક્ચર્સ. બાયસ છે ઇન્ટરનેટ પણ, ચેટ જીપીટી પણ. આઈ વિલ કોલ યુ. ઓકે, હા ચલો, અહીંયા તમને એક બીજો કન્સેપ્ટ શીખવવો છે મારે. આની અંદર કોઈ ભૂલ છે કે નહીં તમે શોધવાની ટ્રાય કરો. વિડીયોને પોઝ કરો ને જુઓ કે આ સેન્ટેન્સની અંદર શું ભૂલ છે, પછી હું તમને કહું કે ભૂલ શું છે. ચલો છોડો, હાલો. અહીંયા ભૂલ છે વિલ ના આવે. આ ત્રણમાંથી એક પણ જગ્યાએ વિલ ના આવે. આને હેડિંગ પણ આપી દઈએ ચલો કંઈક સારું એવું. ડુ નોટ યુઝ વિલ. ઓકે, વિલનો યુઝ ના કરો, ડુ નોટ યુઝ વિલ. પણ ક્યારે? જ્યારે તમે આફ્ટર લખ્યું છે, જ્યારે તમે બિફોર લખ્યું છે અને વેન લખ્યું છે, ત્યાંના પછી તમે વિલનો યુઝ ના કરો. હવે આવી રીતે તો ના શીખાય. એનો મતલબ શું છે એ આપણે જોઈએ કે શા માટે આફ્ટર લખ્યું એના પછી આપણે વિલ યુઝ નથી કરતા. તો હમણાં મેં તમને કીધું હતું ખબર કે આવી રીતે ડઝ લખ્યું હતું, પછી V1 કર્યું, અહીંયા એસ હટાવી દીધું. આવી રીતે ડઝ આવતું હતું, પછી ડઝ પ્લે, એમ જ આપણે કર્યું ને. કરણ ડઝ નોટ પ્લે હોકી, તો ડઝ પછી પ્લેઝ હતું ને, એમાંથી એસ કાર્ડ નાખ્યો ને અહીંયા લઈ લીધો. ત્યારે મેં તમને શું કીધું? એક શબ્દ બોલ્યો તો સુપરફ્લુઅસ થઈ જાય, વાક્ય સુપરફ્લુઅસ થઈ જાય. બંને જગ્યાએ એસ હોય ને તો અહીંયા મિનિંગ છે જ સાદું વર્તમાન કાળ. અહીંયા જ તમને કહી દીધું છે, તો અહીંયા અગેન લખવાની જરૂર નથી. અહીંયા એવું જ કંઈક થઈ રહ્યું છે. જો પહેલાં તો અહીંયા મેં વિલ લખ્યું મેં શરૂઆતમાં, ઓકે, એટલે વાત ભવિષ્યની થાય છે. અને પછી મેં આફ્ટર લખ્યું કે આઈ વિલ કોલ યુ, હું તને ફોન કરીશ આફ્ટર. તો એ ભવિષ્યમાં ફોન કરવાનો છે અને આફ્ટર સમ ઇવેન્ટ કરવાનો છે, તો એ ઇવેન્ટ પણ ભવિષ્યની જ હશે ને. તો આફ્ટરની અંદર વિલ ઇન્ક્લુડેડ છે. આ આફ્ટર લખ્યું ને ઇન ઇટ સેલ્ફ એ ભવિષ્યાત્મક જ છે, ભવિષ્યનો પોઈન્ટ જ દેખાડે છે. શી વિલ લીવ, એ જશે, એ વાત ભવિષ્યની કરી. પછી મેં લખ્યું બિફોર, તો શી વિલ લીવ આ નાઉન છે, ઓકે. તો ભવિષ્યમાં એ લીવ કરશે. શું કરશે? આ પોઈન્ટ ઉપર લીવની એક્શન થવાની છે. બિફોર આ કોઈક એક્શન છે ને એના પહેલા, બિફોર કોઈ બીજી કોઈ એક્શન છે એના પહેલા. તો આ બીજી એક્શન છે એને વિલમાં લખવાની જરૂર નથી. આ બિફોર કીધું ને ત્યાં જ આવી ગયું કે એક્શન પણ ભૂતકાળની જ, સોરી ભવિષ્યની જ હશે. એવી જ રીતે અહીંયા આ વેન પણ ભવિષ્ય દેખાડે જ છે ઇન ઇટ સેલ્ફ. તો આ આફ્ટર છે, બિફોર છે, વેન લખ્યું ને ત્યાં જ તમે ભવિષ્યકાળ કહી દીધો, એટલા માટે અગેન તમારે વિલ લખવાની જરૂર ના પડી. અન્ડરસ્ટુડ? તો આને આવી રીતે લખો કે આઈ વિલ કોલ યુ આફ્ટર આઈ ફિનિશ ધ વર્ક. અને આપણે કાળ કયો શીખીએ છીએ? સાદો વર્તમાન. તો સાદો વર્તમાન કાળ છે ને, આફ્ટર આઈ ફિનિશ ધ વર્ક. બિફોર હી વિલ હટશે તો શું આવશે? રાઇઝ. એસ વાળું ફોર્મ આવે ને. આ વિલ હટાવી દો, સાદો વર્તમાન કાળ લખશો તો ઈ પછી શું આવશે? એસ વાળું ફોર્મ. ઈ સાથે ઈએસ લાગે, સોરી એસ વાળું ફોર્મ આવે. તો હી અરાઇવ્સ. શી વિલ લીવ બિફોર હી અરાઇવ્સ. હી વિલ ઈટ વેન શી કુક્સ. અન્ડરસ્ટુડ? વિલ શા માટે હટાવ્યું? આઈ હોપ કે તમને સમજમાં આવ્યું છે. આ જુઓ, અહીંયા શબ્દ છે અન્ટિલ, એઝ સુન એઝ અને વન્સ. અગેન એ જ કન્સેપ્ટ છે, પણ તમે તમારી રીતે જોવાની ટ્રાય કરો કે અન્ટિલમાં એ સેન્સ છે જેવી રીતે આફ્ટર, બિફોર અને વેનમાં હતી, એ જ સેન્સ અહીંયા તમને અન્ટિલ, એઝ સુન એઝ અને વન્સમાં દેખાશે. તો
તો આ સેન્ટેન્સ તમે કરેક્ટ કરો અને કરેક્ટ કરીને તમે મને કોમેન્ટ બોક્સમાં એ સેન્ટેન્સ લખીને આપો. ઓકે, આ પાછળનું ખાલી લખીને આપશો તો પણ ચાલશે. અને જો નથી થતું તો વિલમાં લખીને આપો. ઓકે, અન્ટિલ એ સેન્સ નથી આપતું, એઝ સુન એઝ એ સેન્સ નથી આપતું, અને વન્સ એ સેન્સ નથી આપતું, તો આ તમારા માટે હોમવર્ક છે. તમે ઇન્ટરનેટનો યુઝ કરી શકો છો અને ઇઝી છે. ઓકે, મેં એકવાર આ સમજાવ્યું છે, પછી તો આ રમત વાત છે. ચલો, તો આ હોમવર્કમાં તમે લખી લેજો. એકાદું સેન્ટેન્સ લખવું તો લખી લો અને તમે મને કોમેન્ટ કરજો. ચલો, થેન્ક યુ. અહીંયા સુધીનો આ સેશન હતો. આઈ હોપ કે તમને આ સેશન ગમ્યો છે. તમે સાદા વર્તમાન કાળની નજીક આવ્યા છો. હજુ તો આ પહેલો કાળ છે. હજુ આપણે ધીમે ધીમે બધા કાળને એક્સપ્લોર કરીશું. સાદો વર્તમાન કાળ શીખીશું, પછી ચાલુ કાળ શીખીશું, ચાલુ ભૂતકાળ શીખીશું, પછી કમ્પેર કરીશું બધા કાળને કે આ બંને કાળમાં શું ફરક છે. ખરેખર મજા ત્યારે જ છે કે જ્યારે તમે કમ્પેર કરો ને ત્યારે. પણ આ તો પહેલો ટેન્સ છે અને બહુ મોટો ટેન્સ હતો, એટલે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. એટલા માટે આપણે અહીંયા સુધી રાખીએ અને નેક્સ્ટ સેશનમાં આપણે જ્યાં સુધી ના મળીએ ત્યાં સુધી તમે પણ શીખતા રહો અને જે પણ શીખો છો એની મોજ લેતા રહો.